પંચમહાલના શહેરાના ખટકપુર ગામમાં દોરડાના સહારે એક વીજ પોલને ઊભો રાખવામાં આવ્યો છે, ત્યારે અહીં મોટી દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેમ લાગી રહ્યું છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના ગઢવી ફળિયામાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે। અહીં એક વીજ થાંભલો અતિ જર્જરિત હાલતમાં ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં ઝૂકી ગયો છે। વહીવટીતંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે સ્થાનિક ગ્રામજનોએ સંભવિત મોટી દુર્ઘટના અને જાનહાનિ ટાળવા માટે જોખમી વીજ પોલને દોરડા વડે બાંધીને ઊભો રાખવાની ફરજ પડી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ નમી ગયેલો વીજ પોલ ગમે ત્યારે કોઈ નિર્દોષનો ભોગ લઈ શકે તેમ છે। આ અંગે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરીમાં ઓનલાઈન અરજી દ્વારા પણ વિધિવત ફરિયાદ કરવામાં આવી છે। આ ઉપરાંત વીજ કંપનીના સ્થાનિક કર્મચારીઓની ફોન દ્વારા અનેક વખત મૌખિક જાણ કરવામાં આવી છે। 3 થી 4 દિવસ વીતી ગયા હોવા છતાં MGVCL કંપની દ્વારા આ જોખમી વીજ પોલ બદલવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી। નમી ગયેલા થાંભલાને કારણે ફળિયાના બાળકો અને રહીશો સતત ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે। ચોમાસાની ઋતુ નજીક હોય ત્યારે આવી બેદરકારી ભારે પડી શકે છે। ગઢવી ફળિયાના રહીશોએ આક્રોશ સાથે MGVCL કંપની પાસે તાત્કાલિક ધોરણે આ જોખમી વીજ પોલ હટાવીને નવો થાંભલો ઊભો કરવાની ઉગ્ર માંગ કરી છે।